હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જશો. તો આજે આપણે આવેલા છીએ આપણે વાડીએ. તો જઈશું આપણે થોડીક શાકભાજી તોડવા. મમ્મી ગયેલા છે તો આપણે જઈશું. તો જઈએ આપણે. रोम रोम भाइयों रुको जरा सबर करो. તો આપણે શાકભાજી જ્યાં તોડવા નથી ને ત્યાં પોગી જાય. આપણા મમ્મી તોડે છે, આપણે જઈશું હું તોડ્યું તો પૂછવા. હા છે મમ્મી, શું શું તોડ્યું આપણે? દાણિયા તોડ્યા છે જો. તો જોઈએ આપણે કેટલા થયા દાણિયા. હવે શું શું તોડીએ તે દેખાડશું. રીંગણા તોડું છું. જો રીંગણા તોડે છે આપણે મમ્મી. રીંગણા તોડી લેતા હોતી આપણે આગળ બેસીએ ઘડીક. જો આવા રીંગણા છે ચોરા ચોરા. રીંગણા તોડી લઈએ પછી આપણે જઈશું આપણે ઘર તરફ. તો ત્યાં બધી શાકભાજી તોડી લઈએ. બીજું આપણે શાકભાજી તોડી લીધી છે. આપણે જઈશું, આપણે ભારા બાંધ્યા હતા તો જઈએ આપણે. તો આપણે ભારા બાંધવાના હતા ત્યાં પગ્યા છીએ. આપણે કલમ કરેલ છે, તમે દેખાડું કેવી રીતે કલમ કરાય. જો આવી રીતે આપણે કલમ કરી આ હોય ત્યાંથી પહેલાં ચાકુ થોડું આપણે લઈ લેવાનો. પછી ત્યાં થોડો ગારો નાખી દેવાનો અને ચાર બાજુ આપણે પ્લાસ્ટિકનો કાગળ વીંટવી દેવાનો. ચારે બાજુ જ્યાં હવા ન લાગે તે રીતે પ્લાસ્ટિક વેઠવી લેવું, એટલે 3 થી 4 વર્ષમાં તે કલમ થઈ જાય. આપણા મમ્મીએ તોડી લીધી છે કોથમરી. દેખાડશું મમ્મી. હા, લીલી કોથમરી તોડી લીધી છે શાકમાં નાખવા. તમે જઈએ આપણે ભારો બાંધવાનો છે ત્યાં. આપણો ભારો બાંધવાનો હતો ત્યાં પોગી ગયા અને આપણા મમ્મી ભારો બાંધે છે. આપણે ભારો બધા જ એટલે ઘર તરફ જઈશું. તો આપણે આવી ગયા છીએ વાડીએથી ઘરે ને અત્યારમાં તો સાંજ પડવા આવી ગઈ છે. 5 વાગી જશે. અત્યારમાં વાવ પણ બહુ થઈ ગયો છે. આ તમે જોઈ શકો ચારે બધું ઝાડ એકલા હલે જ છે. કેમ કે હવે ઉનાળો પૂરો થઈ ગયો છે અને હવે ચોમાસું બેસવાની તૈયારીમાં જ છે. જોશો આપણો ઘરનો લીમડો છે. લીંબુડી, કેળ, દારમડી, ફૂલ. ચોમાસું ચાલુ થશે એટલે વરસાદ આવવાની તૈયારીમાં જ છે. એટલે આપણને આગાહી આપે છે કે વરસાદ આવવાનો છે એમ. તો આપણે આવી ગયા છીએ વાડીએથી ઘરે ને આજનો આપણો એમ બ્લોગ પૂરો થયો છે. તો તમને અમારા બ્લોગ કેવો ગમે છે, સારો લાગે તો ભીલ રોહિત 72 ને સબસ્ક્રાઈબ કરતા રહેજો નાનો ભાઈ સમજીને. અને કાલે પાછા મળશું નવા બ્લોગની અંદર. જય મા બાપ.